નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું જીએસએસબી સિનિયર ક્લર્ક 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 2 વિશે. મિત્રો, આજે આપણે એવા એમસીક્યુ વિશે વાત કરશું કે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વધારે સમય ના લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. મિત્રો, આની પહેલાં આપણે 50 એમસીક્યુ વિશે એક વિડીયો બનાવેલો છે. જો હજી સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તે જોઈ લેજો. તો શરૂઆત કરીએ આજના ટોપિકની. પ્રશ્ન નંબર 51. માનનીય રાજ્યપાલ શ્રી હોદ્દો ધારણ કરતા પહેલાં શપથ કોની હાજરીમાં લેશે? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ માનનીય રાષ્ટ્રપતિ શ્રી, ઓપ્શન બી માનનીય વડાપ્રધાન શ્રી, ઓપ્શન સી માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઓપ્શન ડી માનનીય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી માનનીય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી. પ્રશ્ન નંબર 52. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? ઓપ્શન એ 53મી કલમ, ઓપ્શન બી 52મી કલમ, ઓપ્શન સી 51મી કલમ અને ઓપ્શન ડી 50મી કલમ. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી 50મી કલમ. પ્રશ્ન નંબર 53. નીચેના વાક્ય ચકાસો. વાક્ય નંબર 1. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નિમી શકાય. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દો ધારણ કરશે. વાક્ય નંબર 2. તેઓ રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદા વિષયક બાબતોમાં ભારત સરકારને સલાહ આપે છે. તેઓ ભારતના તમામ ન્યાયાલયોના સુનાવણીનો હક રહે છે. ઓપ્શન એ પ્રથમ વાક્ય યોગ્ય છે, ઓપ્શન બી બીજું વાક્ય યોગ્ય છે, ઓપ્શન સી પ્રથમ અને બીજું બંને વાક્યો યોગ્ય છે અને ઓપ્શન ડી પ્રથમ અને બીજું વાક્ય બંને વાક્યો યોગ્ય નથી. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી પ્રથમ અને બીજું વાક્ય બંને યોગ્ય છે. પ્રશ્ન નંબર 54. દરેક 5મા વર્ષના અંતે પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા અને રાજ્યપાલને જરૂરી ભલામણ કરવા નાણાં આયોગની રચના કરવામાં આવશે. આ જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? ઓપ્શન એ 243H, ઓપ્શન બી 243I, ઓપ્શન સી 243J અને ઓપ્શન ડી 243K. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 243I. પ્રશ્ન નંબર 55. વાક્ય નંબર 1. સંઘ અને રાજ્ય વચ્ચે વિભાજિત કરી શકાય તેવી ચોખ્ખી કરની આવક અને રાજ્યોના હિસ્સાની વહેંચણી કરવી અને અન્ય વિભાજન પાત્ર સાધનોની વહેંચણીની દરખાસ્ત નાણાં પંચ કરે છે. વાક્ય નંબર 2. એક અધ્યક્ષ અને 4 સભ્યો ધરાવતું નાણાં પંચની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિ કરે છે. વાક્ય 3. નાણાં પંચની નિમણૂક 6 વર્ષ માટે કરવામાં આવે છે. ઉપરોક્ત વાક્યો ચકાસો. ઓપ્શન એ 1 અને 2 વાક્યો યોગ્ય છે, ઓપ્શન બી 2 અને 3 વાક્યો યોગ્ય છે, ઓપ્શન સી 1 અને 3 વાક્યો યોગ્ય છે અને ઓપ્શન ડી 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1 અને 2 વાક્યો યોગ્ય છે. પ્રશ્ન નંબર 56. વાક્ય નંબર 1. લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિ કરે છે. રાજ્ય સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માનનીય ગવર્નર કરે છે. વાક્ય નંબર 2. લોકસેવા આયોગમાં સભ્ય મહત્તમ ઉંમર 65 વર્ષ અને રાજ્ય સેવા આયોગના સભ્યની મહત્તમ ઉંમર 62 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વાક્ય નંબર 3. ભરતી બઢતી જેવી બાબતો માટે આયોગની સલાહ ફરજિયાત છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે, ઓપ્શન બી 1 અને 2 વાક્યો યોગ્ય છે, ઓપ્શન સી 1 અને 3 વાક્યો યોગ્ય છે અને ઓપ્શન ડી 2 અને 3 વાક્યો યોગ્ય છે. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. પ્રશ્ન નંબર 57. સંસદની દરેક રાજ્યની વિધાનમંડળની ચૂંટણીઓ પર દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગમાં નિહિત થાય છે. આ જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે?
ઓપ્શન એ 321, ઓપ્શન બી 322, ઓપ્શન સી 324 અને ઓપ્શન ડી 326. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 324. પ્રશ્ન નંબર 58. વાક્ય નંબર 1. ધી લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013 તારીખ 1 જાન્યુઆરી 2014થી અમલમાં આવેલ છે. વાક્ય નંબર 2. લોકપાલ સામાન્ય રીતે રાષ્ટ્રીય અને લોકાયુક્ત સામાન્ય રીતે સંબંધિત રાજ્યની લાંચ રૂશ્વત અંગેની ફરિયાદો ધ્યાને લે છે. વાક્ય નંબર 3. લોકપાલ સંસ્થામાં ચેરમેન ઉપરાંત મહત્તમ 8 સભ્યો હોય છે. ઉપરોક્ત વાક્યો ચકાસો. ઓપ્શન એ 1 અને 2 વાક્યો યોગ્ય છે. ઓપ્શન બી 2 અને 3 વાક્યો યોગ્ય છે. ઓપ્શન સી 1 અને 3 વાક્યો યોગ્ય છે. અને ઓપ્શન ડી 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. પ્રશ્ન નંબર 59. નીચેના ક્રમમાં ગોઠવેલ તારીખો મુજબ ખાલી જગ્યામાં કઈ તારીખ આવશે? નંબર 1 4/12/2000, નંબર 2 1/1/2001, નંબર 3 29/1/2001 અને નંબર 4 26/2/2001. 5મા નંબર પર કઈ તારીખ આવશે એ આપણે શોધવાની છે. ઓકે, તો અહીંયા સિમ્પલી જે પણ 4 ડેટ આપેલી છે સૌપ્રથમ લખી લેવાની. 4/12/2000, 1/1/2001, 29/1/2001, 26/2/2001. સો સિમ્પલી 4 એને લખી લેવાની. પછી ફાઇન્ડ આઉટ કરવાનું કે નજીકની જે બે ડેટ છે એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે. 4/12/2000 અને 1/1/2001 વચ્ચે કેટલો ડિફરન્સ છે? તો કે 28 દિવસ. એ જ રીતે 1/1/2001, 29/1/2001 એની વચ્ચેનો ડિફરન્સ તો કે 28. 29/1/2001, 26/2/2001 બે વચ્ચેનો ડિફરન્સ તો કે 28. તો આના ઉપરથી આપણને એ ખ્યાલ આવી જાય કે નજીકની જે બે ડેટ છે એમની વચ્ચેનો ડિફરન્સ 28 દિવસ છે. તો ફાઇનલ જે લાસ્ટ જે આપણને ડેટ આપેલી હતી, ઓકે, 26/2/2001, તો એ 26/2/2001ની વચ્ચેમાં આપણે 28 દિવસ એડ કરીએ તો આપણને મળશે 26/3/2001. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી 26/3/2001. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 60. નીચેની શ્રેણીમાં કયો શબ્દ આવશે? નીચે એક સિરીઝ આપેલી છે AZ, CX અને FU અને ખાલી જગ્યા આપેલી છે. તો એ ખાલી જગ્યામાં કયો આન્સર આવે આપણે શોધવાનો છે. તો શું કરશો? સિમ્પલ છે એકદમ. તો અહીંયા સૌપ્રથમ તો જે આપણને સિરીઝ આપેલી છે લખી દઈએ AZ, CX અને FU. ઓકે, આ રીતે જે પણ તમને સિરીઝ આપેલી હોય એને સિમ્પલી સોલ્વ આઉટ કરવાની એક ખાસ મેથડ છે. જો તમે આ મેથડથી કરશો તો ક્યારેય ભૂલ થશે નહીં. ઓકે, તો અહીંયા કેટલા 2 અક્ષર આપેલા છે, બરાબર, AZ, CX, FU. તો સૌપ્રથમ આપણે પહેલા અક્ષર માટે જોઈએ. તો એ આપેલો છે સિરીઝમાં, તો આપણે એને મોટા અક્ષરથી લખી દઈએ. ઓકે, એ પછી શું આવે? બી. સિરીઝમાં છે નથી, બી. પછી સી. ઓકે, સિરીઝમાં આપેલો છે, હા, તો સીને આપણે મોટા અક્ષરથી લખી દઈશું. બી આપેલો નહોતો તો આપણે સ્મોલ લખી દીધો, બરાબર. ત્યાર પછી સી પછી શું આવે? તો કે ડી. આપેલું છે નથી તો નાના અક્ષરથી લખશું. ઈ આપેલું છે નથી તો કે મોટા અક્ષર નાના અક્ષરથી લખશું. ત્યાર પછી આવે એફ. સિરીઝમાં આપેલો છે, ઓકે, આપેલો છે તો આપણે એને મોટા અક્ષરથી લખી દઈશું. ઓકે, ઓકે, તો આપેલા જો પહેલાં એ આપ્યો, પછી બી, એક શબ્દ નથી આપેલો, સી આપેલો છે, પછી સી, પછી ડી અને બી 2 અક્ષર નથી આપેલા અને એફ આપેલો છે. તો હવે આગળ 3 અક્ષરની એફ અને પછી એક આપેલો છે, બરાબર. આ સિરીઝમાં જવાનું થાય તો એફ પછી આવશે G, H, I અને ત્યાર પછી આવે જે. તો જે આપેલો છે સિરીઝમાં, બરાબર. આ ફોર્મ્યુલાથી, આ લોજિકથી આપણે આગળ વધીશું. તો અહીંયા આવશે જે. ઓકે, હવે જે બીજો અક્ષર હતો ઝેડ, પછી એક્સ અને યુ, તો અહીંયા રિવર્સ ડાયરેક્શનમાં જાય છે, બરાબર. તો ઝેડની આગળ શું આવે? વાય. સિરીઝમાં આપેલો નથી તો આપણે એને નાના અક્ષરથી લખશું. પછી એક્સ, તો એ સિરીઝમાં આપેલો છે તો એને મોટા એટલે મોટો લખશું, બરાબર. ત્યાર પછી ડબલ્યુ ને વી એ સ્મોલ લખશું, યુ મોટો લખશું, TSR સ્મોલ લખશું અને એવી રીતે આપણને મળશે લાસ્ટ ક્યુ. તો ફાઇનલ આન્સર થશે તમારો JQ. ઓકે, તો અહીંયા JQ એટલે કે ઓપ્શન એ તમારો સાચો આન્સર થશે. પ્રશ્ન નંબર 61. નીચેના શબ્દ સમૂહોનો પછીનો શબ્દ જણાવો. POQSRT, VUW અને ત્યાર પછી ખાલી જગ્યા આપી છે. તો એ ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે એ તમારે શોધવાનો છે. સિમ્પલી આ રીતે આ જ મેથડને ફોલો કરવાની છે.
बराबर। अहींया 2 अक्षर आपेला है, अहींया 3 अक्षर आपेला है। सेम प्रोसिजर करवानी है, बराबर। सौप्रथम આપણે POQ SRT અને VUW એ સિરીઝ આપેલી છે, આપણે લખી દઈશું। પછી જે પહેલો કેરેક્ટર છે એટલે કે પહેલો અક્ષર છે P, બરાબર। પછી QR આપેલો નથી, S આપેલું છે, TU આપણે સ્મોલમાં લખશું, આપેલ નથી। V ને આપણે મોટો લખશું, બરાબર। WX ને સ્મોલમાં લખશું, કેમ કે અહીંયા 2 અક્ષરનો ડિફરન્સ છે, અહીંયા 2 અક્ષરનો ડિફરન્સ છે, તો અહીંયા પણ 2 અક્ષરનો ડિફરન્સ આવે એટલે ત્યાર પછીનો જે આંકડો મળે છે આપણને મળે છે Y। એવી જ રીતે સેમ પ્રોસિજર ક્યુમાં Q પછી P અને O હશે, O પછી P અને Q સ્મોલમાં આવશે, પછી R મોટો, S અને T સ્મોલ, U મોટો, અને ત્યાર પછી 2 અક્ષર એડ કરવાના થાય V અને W, તો ત્યાર પછીનો આંકડો મળે આપણને X। સેમ પ્રોસિજર ત્રીજા અક્ષર માટે Q મોટો, R એ સ્મોલ, T મોટો, U ને V સ્મોલ, W મોટો, બરાબર। ત્યાર પછી 2 આંકડા એડ કરશું, X અને Y એમ સ્મોલમાં એડ કરશું, તો ત્યાર પછીનો આપણને મળશે Z। તો તમારો ફાઇનલ આન્સર થશે YXZ, બરાબર। YXZ, તો અહીંયા ઓપ્શન ડી YXZ એ તમારો સાચો આન્સર થશે। ઓકે, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 62। એક વસ્તુને ₹240માં વેચતા વેપારીને 10% ખોટ પડે છે। જો તેને 20% નફો જોઈતો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ, બરાબર। મિત્રો, તમે રકમ વાંચો તો થોડોક તમને ડિફિકલ્ટ લાગશે અને થોડોક તમને લેન્થી લાગશે, તો તમને એવું લાગે શરૂઆતમાં ખોટ શોધવાની, પછી નફો શોધવાનો, બરાબર। તો સિમ્પલ છે, એટલું બધું તમારે ડિફિકલ્ટ નથી, એક જ સૂત્રમાં તમારો આખો આન્સર મળી જશે। જોઈએ કેવી રીતે। તો હું આપણે એવું કહી શકું કે અહીંયા 10% ખોટ સાથે કોઈ વસ્તુ વેચે છે। માની લો કે કોઈ એક વસ્તુ છે, એની વસ્તુ જેટલામાં આવી હોય એટલામાં જો હું વેચું તો એ તમારું મારું થઈ ગયું વેચાણ કિંમત થઈ ગઈ 100%ની, બરાબર। કેમ કે જેટલામાં આવી છે એટલામાં જ મેં વેચ્યા એટલે 100% વેચાણ કિંમત થઈ ગઈ। ઓકે, હવે હું અહીંયા 10% ખોટ સાથે વેચું છું, તો મારી જે વેચાણ કિંમત છે એ જે મૂળ કિંમત છે એના કેટલા ટકા થાય, તો કે 90%, કેમ કે 10% ખોટ ખાઉં છું। તો હું એવું કહી શકું કે 90% એ વેચતા ₹240માં વેચાણ કિંમત છે, બરાબર। તો જે વસ્તુ છે એના 90% એ કેટલા થયા, તો કે 240, કેમ કે વેચાણ કિંમત આપેલી છે અને આપણે 90%માં વેચીએ છીએ, તો એ ખ્યાલ આવી ગયો 90%માં વેચીએ છીએ ત્યારે ₹240 છે। તો 90% એ 240, તો મારે 20% નફા સાથે વેચવી છે, તો વસ્તુના 20% નફા સાથે એટલે કે વસ્તુના 120% નફો થયો, બરાબર। તો 90% એ 240, તો 120% એ કેટલો, આ ત્રિરાશિ મૂકી દઉં હું, બરાબર। તો ફાઇનલ આન્સર તમને મળશે કે અહીંયા આન્સર નથી આપેલો, પણ આને ઇક્વેશનને સોલ્વ કરશું તો આપણને ફાઇનલ આન્સર મળશે ₹320, એટલે ઓપ્શન બી, બરાબર। ₹320 મળશે। આ ઇક્વેશનને સોલ્વ કરશું તો તમને ₹320 મળશે આન્સર। ઓકે, પ્રશ્ન નંબર 63। એક કોષ્ટક આપેલું છે 3, 370, 7, 2, 224, 6, 1, 730 અને ક્વેશ્ચન માર્ક। ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ ડિજિટ એટલે કે કયો આંકડો આવે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે। સિમ્પલ છે કે આ જે લોજિક છે, કેવું લોજિક યુઝ કર્યું એ લોજિક ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરવાનું, બરાબર। તો અહીંયા લોજિક એ લોકોએ એ યુઝ કર્યું છે કે અહીંયા 3નો ઘન પ્લસ 7નો ઘન એ તમારી જે વચ્ચેની કિંમત છે એ થશે, બરાબર। 3નો ક્યુબ પ્લસ 7નો ક્યુબ ઇક્વલ ટુ 370, બરાબર। એવી જ રીતે નીચે 2નો ક્યુબ પ્લસ 6નો ક્યુબ થશે 224, 2નો ક્યુબ પ્લસ 6નો ક્યુબ બરાબર 224। ઓકે, હવે ત્રીજું જે છે એમાં 1નો ક્યુબ થશે 1। તો હવે જે ઓપ્શનમાં આપેલ છે એ ઓપ્શનમાંથી એવી કઈ કિંમત છે કે જેનો હું ક્યુબ કરું તો મને મળશે 729, કેમ કે 1 તો મળી ગયો 729, બરાબર। 1 પ્લસ 729 થશે 730। તો અહીંયા 1 પ્લસ 9 પછી 9નો વર્ગ, સોરી 9નો ક્યુબ કરીશ તો મળશે 729, તો 1 પ્લસ 729 થશે 730। તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 9। પ્રશ્ન નંબર 64। 3 ક્યુબ આપેલા છે, સોરી 3 કોષ્ટક આપેલા છે 48, 8, 12, 45, 15, 6, ક્વેશ્ચન માર્ક 17 અને 8। ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો આંકડો આવે એ તમારે શોધવાનો છે। ઓકે, અહીંયા જે ઓપ્શનમાં માઇનસ આપેલો છે માઇનસ નથી પણ પ્લસ જ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ 86 આવશે ઓપ્શન બી, 68, સી
76 અને ડી 51. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા કયો લોજિક યુઝ કર્યું છે ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરવાની. તો માની લો કે 12 નીચેના જે બે હશે કોષ્ટકમાં, બરાબર, 12 ઇન્ટુ 8, એટલે 12 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય? 96. તો 96 ડિવાઈડ બાય 2 કરીએ તો મળશે આપણને 48. ઓકે, હવે આ જે લોજિક છે બાજુમાં જોઈએ સાચું છે કે નહીં. 15 ગુણ્યા 6 કેટલા થાય? 90. હવે 90 ડિવાઈડ બાય હું 2 કરું તો કેટલા મળે? 45. ઓકે, 45 મળી ગયા. ઓકે, તો આ જે લોજિક આપણે યુઝ કર્યું એ લોજિક સાચું છે. સેમ લોજિક આપણે આમાં એપ્લાય કરશું. જોઈએ, શરૂઆતમાં આપણે ગુણ્યા 12 ગુણ્યા 8 કર્યા, એને ડિવાઈડ બાય 2 કર્યા તો આપણને મળ્યા 48. 15 ગુણ્યા 6 ડિવાઈડ બાય 2 કર્યા તો મળ્યા 45. હવે 17 ગુણ્યા 8 કરશું અને ડિવાઈડ બાય 2 કરશું તો મળશે 68. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, 68. નોટ -68, પણ અહીંયા 68 ઓનલી, માઇનસ લેવાનું નથી. પ્રશ્ન નંબર 65, એક કોષ્ટક આપેલું છે 32, 18, 25, 26, ક્વેશ્ચન માર્ક 35, 18, 43, 14. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો આન્સર આવશે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. સિમ્પલ છે. તો સૌપ્રથમ તો આપણે કયું લોજિક યુઝ કરશું? તો સૌપ્રથમ તો સરવાળો કરવાનો, બરાબર. 32, 18, 25નો સરવાળો કેટલો થાય જોઈએ. 32, 18, 25નો સરવાળો થશે 75. એ જ રીતે અહીં બીજામાં તો આપેલું નથી, ત્રીજાનું જોઈએ. 18, 43, 14 એનો સરવાળો કેટલો થશે? તો કે 18, 43, 14 ઇક્વલ ટુ 75. ઓકે, ઉપરનામાં પણ 75 આવ્યું, નીચેમાં પણ 75 આવ્યું. તો આપણે ઇટ મીન્સ કે આપણે જે પણ લોજિક યુઝ કર્યું એ સાચું છે. તો ત્રીજામાં જેમાં આપણને આ કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે એમાં પણ સેમ લોજિક આપણે એપ્લાય કરીએ તો અહીંયા 26 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 26 પ્લસ 14 પ્લસ 35 કરીએ તો 75 મળે. અહીંયા 26 આપેલું છે, 35 આપેલું છે, 14 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું તો અહીંયા 14 મૂકીએ તો 75 મળે. તો અહીંયા સાચો આન્સર આવે ઓપ્શન એ, 14. પ્રશ્ન નંબર 66, 5 વ્યક્તિના કુટુંબની સરેરાશ માસિક વ્યક્તિ દીઠ આવક ₹10,000 છે. એક વ્યક્તિની માસિક આવક ₹10,000 વધે છે. આ સંજોગમાં કુટુંબની કુલ આવક કેટલી હશે? ઓકે, કુટુંબની કુલ આવક કેટલી હશે? 12 મહિનાની પૂછેલી છે, વાર્ષિક પૂછેલી છે, જેમાં લખેલું નથી, પણ વાર્ષિક તમારે શોધવાની છે, બરાબર. તો માની લો કે 5 વ્યક્તિ છે, એની સરેરાશ આવક 10,000 હોય તો એની કુલ આવક કેટલી થાય? તો જોઈએ, કુટુંબની કુલ આવક કેટલી થાય? તો કે 5 ગુણ્યા 10,000, બરાબર. કેમ કે સરેરાશ 10,000 આપેલા છે, વ્યક્તિ કેટલા છે? 5. તો એની ટોટલ આવક થાય 5 ગુણ્યા 10,000 એટલે કે 50,000. ઓકે, હવે એવું કહ્યું છે કે એક વ્યક્તિની માસિક આવક 10,000 વધે છે, બરાબર. એક વ્યક્તિની માસિક આવક 10,000 વધે તો શું થાય કે જે ટોટલ હતી 50,000 એમાં આપણે 10,000 એડ કરવા પડે. કેમ કે બધાની પહેલાં કેવું હતું કે બધાની 10,000 આવક હતી, બરાબર. એટલે પાંચની થઈને કેટલી થતી હતી? 5,000. હવે એકની 20,000 થઈ ગઈ અને બીજા જે 4 છે એની કેટલી થશે? 10,000 એટલે કે 40,000. તો 20,000 પ્લસ 40,000 એટલે 60,000. એવી રીતે કરો, અથવા તો જે ટોટલ આવક છે એમાં 10,000 એડ કરી દો. બંને સરખું જ છે, બરાબર. તો અહીંયા થશે ટોટલ આવક થશે 60,000. એક કુટુંબની ટોટલ આવક થશે 60,000 એક માસની. પણ આપણે કેટલા માસની શોધવાની છે? 12 માસની. તો 12 માસની કેટલી થાય? તો કે 12 ગુણ્યા 60,000 એટલે કે 7,20,000. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી, 7,20,000 રૂપિયા. પ્રશ્ન નંબર 67, X1, X2 અને X3નું સરેરાશ મૂલ્ય 40 છે. મુખ્ય નહીં પણ અહીં મૂલ્ય આવશે, સરેરાશ મૂલ્ય 40 છે. X2 અને X1ના બમણાનું મૂલ્ય 180 છે. આ સંજોગમાં X3નું મૂલ્ય કેટલું હશે? ઓકે, સિમ્પલ છે. તમને X1, X2, X3નો સરેરાશ આપેલો છે 40. તો અહીંયા થશે X1 પ્લસ X2 X3 ડિવાઈડ બાય 3 ઇક્વલ ટુ 40. ઓકે, અહીંયા 3 છે એ નીચે છે, રાઇટ હેન્ડ સાઈડ જશે તો ઉપર આવી જશે. X1 પ્લસ X2 પ્લસ X3 ઇક્વલ ટુ 3 ઇન્ટુ 40 એટલે થશે 120, બરાબર. હવે અહીંયા X2 અને X1ના બમણાનું મૂલ્ય 180 આપેલું છે. તો એને આવી રીતે હું લખી શકું, 2 મલ્ટીપ્લાય કૌંસમાં X1 પ્લસ X2 ઇક્વલ ટુ 180, બરાબર.
અહીંયા 2 છે એ મલ્ટીપ્લાયમાં છે, રાઇટ હેન્ડ સાઈડ જશે બરાબરની બીજી બાજુ જશે તો એ ડિવાઈડ થશે બરાબર. તો x1 + x2 = 180 / 2 એટલે થશે 90. ઓકે, તો આપણી પાસે એક ફોર્મ્યુલા આ હતી x1 + x2 + x3 = 120. બીજી ફોર્મ્યુલા મળી x1 + x2 = 90. ઓકે, તો જે પહેલી ફોર્મ્યુલા હતી x1 + x2 + x3 = 120, એમાં આપણે x1 + x2ની જે કિંમત મળી છે આપણે 90 એ મૂકી દઈએ તો ફોર્મ્યુલા કંઈક આવી થશે 90 + x3 = 120. ઓકે, હવે 90 છે એ આ બાજુ છે, એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો x3 = 120 - 90. અહીંયા પ્લસ હતા તો બીજી બાજુ જઈએ તો 120 - 90, તો x3ની વેલ્યુ મળશે તમને 30. ઓકે, તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન A 30. ત્યાર પછીનો ક્વેશ્ચન 68. 5 વર્ષ પહેલાં 5 બાળકોની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો. 5 વર્ષ પહેલાં 5 બાળકોની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો, તો 5 વર્ષ બાદ દરેક બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે? ઓકે, આ પણ એકદમ સિમ્પલ છે, જોઈએ કેવી રીતે કરીએ. તો સૌપ્રથમ તો શું કરવાનું કે જે બાળક છે એની હાલની બાળકની જે હાલની કિંમત છે આપણે ધારી લઈએ. બાળકની હાલની કિંમત છે x, તો 5 વર્ષ પહેલાં બાળકની કિંમત કેટલી હોય તો કે x - 5. તો આપણને શું કહ્યું છે તો કે 5 વર્ષ પહેલાં બાળકોની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો એક બાળકની કિંમત x - 5 હોય તો 5 બાળકની કિંમત કેટલી થાય તો કે 5 બાળકની કિંમત કેટલી થાય તો કે x - 5 + x - 5 + x - 5 + x - 5 + x - 5 બરાબર 25. 5 બાળક છે, 5 આવી રીતે લખી દીધા બરાબર. તો આને હું આવી રીતે લખી શકું 5x - 25 = 25 બરાબર, કેમ કે 5 છે 5x બરાબર, પછી આ થશે -25 અને =25. ઓકે, 25 છે એ અહીંયા માઇનસ છે બરાબરની આ બાજુ, બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો એ થશે પ્લસ. તો 25 + 25 = થશે 50. તો અહીંયા 5x = 50. તો xની કિંમત મળે 10. તો આ તમારી xની કિંમત જે મળી 10 એ બાળકની હાલની ઉંમર થઈ બરાબર. બાળકની હાલની ઉંમર કેટલી થઈ તો કે 10. હવે એવું કહ્યું છે કે 5 વર્ષ પછી બાળકની ઉંમરનો સરેરાશ કેટલો થશે બરાબર. તો આપણે 5 વર્ષ પછી બાળકની ઉંમર કેટલી થાય તો કે અત્યારે જો 10 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય તો કે 10 + 5 એટલે 15 વર્ષ. તો 5 વર્ષ પછી બાળકની ઉંમર 15 હોય અને બધા બાળકો એટલે કે 5 બાળકની ઉંમર 15 હોય તો એનો સરેરાશ પણ 15 જ થાય. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન D 15. પ્રશ્ન નંબર 69. એક સંખ્યાના 1/4 ભાગનો 2/5 ભાગ 72 થાય છે તો તે સંખ્યા કઈ હશે? ઓકે, એકદમ સિમ્પલ છે. અહીંયા આપણે સૌપ્રથમ તો સંખ્યાને ધારી લઈએ. ધારો કે તે સંખ્યા x છે બરાબર. તો xનો 1/4 ભાગ કેટલો થાય તો 1/4 ભાગ થાય 1/4 બરાબર. હવે 1/4 ભાગનો 2/5 ભાગ આપણને 72 આપેલો છે. તો 1/4 ભાગનો 2/5 ભાગ કેટલો થાય તો 1/4 × 2/5 બરાબર. તો એ થશે તમારો 2x / 20. ઓકે, તો 2x / 20 = 72 તમને અહીંયા આપેલા છે બરાબર. હવે અહીંયા જે 20 છે એ નીચે છે બરાબરની બીજી બાજુ જતો રહે તો એ મલ્ટીપ્લાય થઈ જાય. તો અહીંયા થશે 2x = 72 × 20. તો x થશે 72 × 20 / 2. આ જે ફોર્મ્યુલા છે એને આ જે ઇક્વેશન છે એને સોલ્વ કરશું તો xની કિંમત મળશે x = 720 એટલે કે 720. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન A 720. પ્રશ્ન નંબર 70. 42 માણસો એક કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. આ સંજોગોમાં જો આ કામ 5 દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો કેટલા માણસો કામ ઉપર લગાડવા જરૂરી છે? ઓકે, તો સિમ્પલ છે. સૌપ્રથમ તો આપણે જોઈએ અહીંયા કે ફોર્મ્યુલા છે આ, તમે ફોર્મ્યુલા તમને ખ્યાલ જ હશે. M1 એટલે કે માણસો
D1 એટલે કે દિવસો અને W1 એટલે કે કામ, બરાબર. એવી જ રીતે M2 D2 અને W2 અથવા તો W1, અહીંયા આપણે બંને કામ એક જ છે એટલા માટે આપણે W1 લીધા, બાકી તમે W2 લઈ શકો. કેમ કે ઓકે, હવે અહીંયા 42 માણસો આપેલા છે, તો M1 થશે 42, 15 દિવસ. તો પહેલી કન્ડિશનમાં D1 એટલે કે દિવસો, પહેલી કન્ડિશનમાં દિવસો થશે 15 અને વર્ક થશે 1, કેમ કે એક આખું કામ આપણે પૂરું કરવાનું છે. ઓકે, હવે બીજી કન્ડિશન કેવી આપી છે કે 5 દિવસમાં કામ તમારું પૂરું કરવાનું છે, બરાબર. 5 દિવસ એટલે આપી દીધા, D2 એટલે 5 આપેલા છે. તો તમારે કેટલા માણસો લગાડવા જોશે? તો માણસો આપણે શોધવાના છે, કામ એક જ છે, બરાબર. આ બાજુ એક, આ બાજુ એક. ઓકે, તો હવે સિમ્પલી તમે જે આ 5 છે મલ્ટીપ્લાયમાં છે એ બરાબરની બીજી બાજુ આવશે, તો અહીંયા ડિવાઈડ થશે. તો 5 છે અને છેદમાં 5 છે, ઉપર છે 42 × 15. તો 15 ડિવાઈડ બાય 5 કરીએ તો અહીંયા 3 થઈ જશે. 42 × 3 કરીએ તો આપણને આન્સર મળશે 126, બરાબર. તો અહીંયા આન્સર મળશે 126. ઓકે, ઓપ્શન બી 126 માણસો, બરાબર. તો તમારે જો આ કામને 5 દિવસમાં પૂરું કરવું હોય તો ટોટલ તમારે 126 માણસોની જરૂર પડે. પ્રશ્ન નંબર 71, એક ટાંકીમાં 3 નળ છે. પ્રથમ નળથી 120 મિનિટમાં, બીજા નળથી 150 મિનિટમાં અને ત્રીજા નળથી 200 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળો એકસાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલી મિનિટમાં ભરાય? ઓકે, આ ટાઈપના MCQ તમારે વારંવાર એક્ઝામમાં આવતા હોય છે, તો આને સોલ્વ કરવું એકદમ સિમ્પલ છે. જોઈએ આપણે કેવી રીતે. તો સૌપ્રથમ આપણે પ્રથમ નળની વાત કરીએ તો પ્રથમ નળ જે છે એ 120 મિનિટમાં ટાંકી ભરે છે, બરાબર. પ્રથમ નળ 120 મિનિટમાં ટાંકી ભરે છે. તો 1 મિનિટમાં કેટલી ટાંકી ભરે? તો કે 1/120, બરાબર. તો 1 મિનિટમાં જે નળ છે 1/120 જેટલી ટાંકી ભરશે. એવી જ રીતે બીજા નળની વાત કરીએ તો 150 મિનિટમાં ટાંકી ભરે છે. તો 1 મિનિટમાં એ કેટલી ટાંકી ભરે? તો કે 1/50 જેટલી. એવી જ રીતે ત્રીજા નળની વાત કરીએ તો 200 મિનિટમાં ટાંકી ભરે છે. 1/200 જેટલી 1 મિનિટમાં એ ટાંકી ભરશે. હવે ત્રણે ત્રણ નળ એકસાથે વાત કરીએ તો ત્રણે નળ એકસાથે આપણે ખોલી દઈએ તો ટાંકી કેટલી મિનિટમાં ભરાશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા 1 મિનિટમાં કેટલી, માની લો કે સૌપ્રથમ તો આપણે 1 મિનિટમાં ત્રણ નળ ચાલુ હોય તો કેટલી ટાંકી ભરાય એ શોધી લઈએ, તો એના પરથી આપણને મળી જશે. તો શરૂઆતમાં આપણે જોયું હતું કે 1 મિનિટમાં જે પહેલો નળ છે 1/20 જેટલી, 1/120 જેટલી ભરે છે. બીજો છે 1/150 જેટલી ભરે છે અને ત્રીજો જે છે એ 1/200 જેટલી ભરે છે. ત્રણેયનો સરવાળો કરીએ, બરાબર. તો અહીંયા આપણે લસા લેવો પડશે, કેમ કે ત્રણેયનો આપણે જે ફ્રેક્શનલ વેલ્યુ છે, ફ્રેક્શનલ વેલ્યુને આપણે જ્યારે સરવાળો કરવાનો હોય તો આપણે લસાથી આપણે ઇઝીલી કરી શકીએ. તો 120, 150 અને 200નો લસા લઈએ તો મળશે કેટલો? 600, બરાબર. 600 મળશે. હવે સિમ્પલી આ મેં ડાયરેક્ટ સ્ટેપ મૂકી દીધું, પણ જો તમને આ ડાયરેક્ટ સ્ટેપ સમજાય નહીં તો સિમ્પલી 600 વડે હું મલ્ટીપ્લાય કરી દઈશ ઉપર અને નીચે. 600 ઉપર અને 600 નીચે, 600 ઉપર 600 નીચે, બરાબર. એ રીતે ત્રણેયમાં મલ્ટીપ્લાય કરી દઈશ. હવે 120/600 કેટલા થાય? 5 થાય. તો અહીં 5 મૂકી દીધું અને અહીં નીચે 600 તો આપણે મલ્ટીપ્લાય કરેલા રાખેલા જ હતા, બરાબર. તો 5/600 થઈ જશે. એ જ રીતે અહીંયા મળશે 4/600. એવી રીતે અહીંયા મળશે 3/600, કેમ કે 600 ડિવાઈડ બાય 150 કરીએ તો કેટલા મળે? 4. 600 ડિવાઈડ બાય 200 કરીએ તો કેટલા મળે? 3. એ બીજું પણ અહીંયા મેં લખી દીધું, બરાબર. હવે છેદમાં બધે 600 જ છે, બરાબર. તો આને સિમ્પલી હું ઉપર જે અંશમાં છે એનો સરવાળો કરી શકું. તો સરવાળો થશે 5 + 4 9, 9 ને 3 12. ઓકે, તો 12 અને છેદમાં આવશે 600. તો 12 ડિવાઈડ બાય 600 કરવું તો કેટલા મળે? 1/50. તો 1 મિનિટમાં ત્રણે ત્રણ નળ જો ચાલુ હશે તો જે ટાંકી છે એ કેટલી ભરાય? તો કે 1/50 જેટલી ટાંકી ભરાય. તો આખી ટાંકી મારે ભરવી હોય તો કેટલી મિનિટ લાગે? તો કે 50 મિનિટ. કેમ? તો અહીં જો આખી ટાંકી ભરવા અહીંયા કેટલો ટાઈમ લાગતો? તો 120 મિનિટ, બરાબર. તો એક મિનિટમાં કેટલી ભરતી હતી? તો 1/120 જેટલી. તો અહીંયા 1 મિનિટમાં 1/50 જેટલી ભરાય છે. તો આખી ભરતા કેટલો ટાઈમ લાગે? તો કે 50 જેટલો. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન
સી 50 મિનિટ. પ્રશ્ન નંબર 72. 180 મીટર લાંબી ગાડી 140 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે છે તો ગાડીની ઝડપ કેટલી હશે? ઓકે, તો સૌ પ્રથમ તો જે ફોર્મ્યુલા છે એ કયું છે તો કે ડી ઇક્વલ ટુ એસ ટી. અહીં જોઈ શકો છો તમે, ડી ઇક્વલ ટુ એસ ટી. ડી એટલે ડિસ્ટન્સ, એસ એટલે સ્પીડ અને ટી એટલે ટાઈમ. ઓકે, તો અહીંયા 8 સેકન્ડ આપેલી છે. સ્પીડ તમારે શોધવાની છે. ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સ આપણે કેવી રીતે મેજર કરશું તો કે 180 મીટર લાંબી ગાડી છે. ઓકે, ગાડીની લેન્થ કેટલી થઈ 180 પ્લસ 140 મીટર લાંબો પ્લેટફોર્મ છે. તો ગાડીને પસાર કરવા માટે પ્લેટફોર્મની લંબાઈ પણ પસાર કરવી પડશે, પ્લસ ગાડીની 180 મીટર લંબાઈ છે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય તો કે 180 પ્લસ 140, તો 180 પ્લસ 140 થાય 320. તો તમારું ડિસ્ટન્સ થશે 320. ઓકે, તો ડિસ્ટન્સ 320. સ્પીડ શોધવાની છે. ટાઈમ એટલે કે સેકન્ડ, તો એ તમને આપેલું છે 8. ઓકે, તો સ્પીડ મને મળી જશે બરાબર. અહીંયા 8 છે એ મલ્ટીપ્લાયમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો એ નીચે આવી જાય, એટલે કે અહીંયા એસ ઇક્વલ ટુ થશે 320 ડિવાઈડ બાય 8, એટલે કે 320 ભાગ્યા 8 કરીએ તો આપણને મળશે 40. પણ આ જે સ્પીડ છે એ 40 આપણને મળી કે કયા યુનિટમાં તો કે મીટર પર સેકન્ડ. પણ આપણે જે ઓપ્શન આપેલા છે એમાં ક્યાંય મીટર પર સેકન્ડ આપેલું નથી, બધા કિલોમીટર પર કલાક છે. તો આ જે ઓપ્શન છે મીટર પર સેકન્ડ, એને આપણે કિલોમીટર પર કલાકમાં આપણે કન્વર્ટ કરવું પડે. તો એનું ફોર્મ્યુલા છે કે મીટર પર સેકન્ડમાં આપેલું હોય એને મલ્ટીપ્લાય બાય આપણે 18/5 કરી દઈએ બરાબર. 18/5 કરી દઈએ તો આપણને કિલોમીટર પર અવરમાં મળી જશે. તો અહીંયા 40 ગુણ્યા 18 ડિવાઈડ બાય 5, તો અહીંયા 5 ને આપણે 40 છેદમાં 5 કરીએ એટલે કે 40 ને 5 વડે ડિવાઈડ કરી દઈએ તો અહીંયા મળશે 8. 18 8 144. તો આપણને ફાઇનલ આન્સર મળશે 144. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી, 144 કિલોમીટર પર કલાક. ઓકે, હવે ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 73. પ્રશ્ન નંબર 73. ડિટર્જન્ટ પાવડરમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન બી સોડિયમ કાર્બોનેટ, ઓપ્શન સી કેલ્શિયમ કાર્બોનેટ અને ઓપ્શન ડી સોડિયમ આલ્કલી સલ્ફેટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સોડિયમ કાર્બોનેટ. પ્રશ્ન નંબર 74. પાણી માટેની કેમિકલ ફોર્મ્યુલા કઈ છે? ઓપ્શન એ AiO2, ઓપ્શન બી H2O, ઓપ્શન સી Ai2O3, ઓપ્શન ડી CaSiO3. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી H2O. પાણીની ફોર્મ્યુલા તમને ખ્યાલ જ હશે, H2O રાસાયણિક સૂત્ર કે અથવા તો ફોર્મ્યુલા કે H2O આવે. પ્રશ્ન નંબર 75. પ્રશ્ન નંબર 75. ટેટ્રા એથિલીડ કયા હેતુ માટે ઉપયોગમાં આવે છે? ઓપ્શન એ દુઃખ નિવારક, ઓપ્શન બી આગ બુઝાવવા, ઓપ્શન સી મચ્છર દૂર ભગાવવા અને ઓપ્શન ડી પેટ્રોલમાં ઉમેરવા. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી પેટ્રોલમાં ઉમેરવા. પ્રશ્ન નંબર 76. ભારતનો પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટને ડિઝાઇન કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો કોણે આપેલો હતો? ઓપ્શન એ પ્રોફેસર UR રાવ, ઓપ્શન બી પ્રોફેસર યશપાલ, ઓપ્શન સી પ્રોફેસર CN રાવ અને ઓપ્શન ડી AS કિરણ કુમાર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ પ્રોફેસર UR રાવ. પ્રશ્ન નંબર 77. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? ઓપ્શન એ મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવવા, ઓપ્શન બી પોતાની હોશિયારી મુજબ પ્રોગ્રામિંગ કરવું, ઓપ્શન સી કોમ્પ્યુટરમાં વધારે મેમરી મૂકવી અને ઓપ્શન ડી કોમ્પ્યુટરમાં પોતાની હોશિયારી સામેલ કરવી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ મશીનોને વધારે બુદ્ધિશાળી બનાવવા. મિત્રો એવું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ આપણું મગજ જે રીતે કાર્ય કરે
બરાબર. એ જ રીતે મશીન કાર્ય કરે એ પ્રકારની ઇન્ટેલિજન્સ મશીનમાં એડ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. ફ્યુચરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખૂબ જ સારો ઉપયોગ થશે અને આઈ એમ શ્યોર કે આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ટેકનોલોજી છે એ ખૂબ જ સારી એવી સફળ થશે. ઓકે, પ્રશ્ન નંબર 78. હાલમાં ભારત દ્વારા અરિહંત નામ કયા શસ્ત્રને આપવામાં આવેલ છે? ઓપ્શન એ કોમ્બેટ વ્હીકલ, ઓપ્શન બે મિસાઇલ, ઓપ્શન સી હુમલો કરનાર હેલિકોપ્ટર અને ઓપ્શન ડી અણુ સંચાલિત સબમરીન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી અણુ સંચાલિત સબમરીન. પ્રશ્ન નંબર 79. સિમેન્ટ ઉદ્યોગમાં કાચો માલ તરીકે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ જીપ્સમ અને માટી, ઓપ્શન બી માટી, ઓપ્શન સી ચૂનાનો પથ્થર અને માટી અને ઓપ્શન ડી ચૂનાનો પથ્થર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી ચૂનાનો પથ્થર અને માટી. પ્રશ્ન નંબર 80. ભારતનું સૌપ્રથમ નેશનલ પાર્ક કયું છે? ઓપ્શન એ પેરિયાર, ઓપ્શન બી રાજાજી, ઓપ્શન સી જીમ કાર્પેટ અને ઓપ્શન ડી બાંદીપુર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી જીમ કાર્બેટ. પ્રશ્ન નંબર 81. રેડ ડેટા બુક એ સેના વિશેની માહિતી વિગતો આપે છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી પક્ષીઓ, ઓપ્શન સી પક્ષી વૃક્ષો અંગેની વિગતો અને ઓપ્શન ડી જોખમમાં મુકાયા છે તેવા વૃક્ષો પ્રાણીઓ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી જોખમમાં મુકાયા છે તેવા વૃક્ષો અને પ્રાણીઓ માટે રેડ ડેટા બુક જે વિષય છે એ માહિતી આપે છે. પ્રશ્ન નંબર 82. ડાન્સિંગ ડિયર સાંગાઈ દેશના કયા ભાગમાં જોવા મળે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી જમ્મુ અને કાશ્મીર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી મણિપુર. પ્રશ્ન નંબર 83. નીચેના પૈકી કયા 3 આર એન્વિરોન્મેન્ટ ફ્રેન્ડલી ગણાય છે? સોરી, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આવશે. નીચેના પૈકી કયા 3 આર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગણાય છે? ઓપ્શન એ રીડ, રજિસ્ટર, રિકોલ, ઓપ્શન બી રેન્ડમ, રિડ્યુસ, રિકોલ, ઓપ્શન સી રિડ્યુસ, રિબિલ્ડ અને રિકોલ અને ઓપ્શન ડી રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. રિડ્યુસ એટલે કે પ્રદૂષણ ઘટાડવું, રીયુઝ એટલે કે અત્યારે જેનાથી પ્રદૂષણ ફેલાય છે બરાબર એને વેસ્ટેજમાં ના જવા દઈએ પણ એનો રીયુઝ કરીએ બરાબર. કેમ કે આપણે રીયુઝ કરશું તો નવું પ્રોડક્શન ઘટશે. પ્લાસ્ટિકની જ આપણે વાત કરીએ તો રીયુઝ કરશું તો જે નવું પ્રોડક્શન છે એ ઘટશે. એનાથી આપણે એન્વાયરમેન્ટ છે એ સારું રહેશે, પોલ્યુશન ઓછું થશે. અને બીજું રિસાયકલ એટલે કે વેસ્ટેજ જે આપણે કરીએ છીએ, જે પણ આપણે પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ એ પ્લાસ્ટિકને આપણે રિસાયકલ કરીને ફરીથી આપણે પ્રોડક્શન કરીએ બરાબર. તો આપણે છે જે એન્વાયરમેન્ટ છે, જે પણ પર્યાવરણ છે એને બચાવી શકીએ અને પોલ્યુશન ઘટાડી શકીએ. પ્રશ્ન નંબર 84. વાક્ય નંબર 1. ચાલુ વર્ષે જાહેર બાબતોમાં યોગદાન માટે 4 મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે. વિધાન 2. શ્રીમતી મેરી કોમને ખેલ ક્ષેત્રમાં પદ્મવિભૂષણ આપવામાં આવેલ છે. વાક્ય 3. પદ્મ એવોર્ડ 33 બહેનોને અને 12 જણાને મરણોત્તર એવોર્ડ આપેલ છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 1 અને 2 વાક્યો સાચા છે, ઓપ્શન બી 1 અને 3 વાક્યો સાચા છે, ઓપ્શન સી 2 અને 3 વાક્યો સાચા છે અને ઓપ્શન ડી 1, 2 અને 3 વાક્યો સાચા છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 1, 2 અને 3 વાક્યો સાચા છે. પ્રશ્ન નંબર 85. 2019માં અર્જુન એવોર્ડ જીતનાર ખેલાડીઓ અને તેઓની રમતોને યોગ્ય રીતે ગોઠવો. 4 જોડકા આપેલા છે બરાબર. અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી એટલે કે રવિન્દ્ર જાડેજાને એ છે ક્રિકેટમાં બરાબર. બીજું આવે ગુરપ્રીત સિંહ સિંધુ, તો એ આવશે ફૂટબોલ માટે. અજય ઠાકુર કબડ્ડી અને
ગૌરવસિંહ ગિલ એ આવશે મોટર સ્પોર્ટ. પ્રશ્ન નંબર 86, ભારતના રમતના મેદાનો અને સંબંધિત રાજ્યોના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી? બરાબર, અહીં 4 જોડકા આપેલા છે. ઓપ્શન એ બિચુંગ સ્ટેડિયમ, સિક્કિમ. ઓપ્શન બી બારાબતી સ્ટેડિયમ, ઓડિશા. ઓપ્શન સી બ્રેબોર્ન સ્ટેડિયમ, મહારાષ્ટ્ર. અને ઓપ્શન ડી કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમ, ઉત્તર પ્રદેશ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમ, ઉત્તર પ્રદેશ. એ જોડકું યોગ્ય નથી. પ્રશ્ન નંબર 87, 30 જાન્યુઆરીના રોજ કયા મહાનુભાવે શ્રદ્ધાંજલિ આપવા શહીદીનો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન બી નેતાજી સુભાષચંદ્ર બોઝ. ઓપ્શન સી મહાત્મા ગાંધીજી. અને ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 88, નીતિ આયોગ દ્વારા હાલમાં કયા મહત્વાકાંક્ષી જિલ્લાને પ્રથમ ક્રમાંક ફાળવેલ છે? ઓપ્શન એ સાહિબગંજ, ઝારખંડ. ઓપ્શન બી હાઇલાકાંડી, આસામ. ઓપ્શન સી બેલનગીર, ઓડિશા. અને ઓપ્શન ડી ચોનદલી, ઉત્તર પ્રદેશ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ચોનડલી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 89, હાલમાં કલકત્તા ખાતે મરણ પામનાર શ્રી તુષાર કાંજીલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? ઓપ્શન એ રમતગમત. ઓપ્શન બી સામાજિક સેવા. ઓપ્શન સી રાજકારણ. અને ઓપ્શન ડી સંગીત. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સામાજિક સેવા. પ્રશ્ન નંબર 90, સૂરજકુંડ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેળા કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે? ઓપ્શન એ બિહાર. ઓપ્શન બી હરિયાણા. ઓપ્શન સી હિમાચલ પ્રદેશ. અને ઓપ્શન ડી આસામ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી હરિયાણા. પ્રશ્ન નંબર 91, હમણાં સર્વોચ્ચ અદાલત દ્વારા આફ્રિકાના કયા પ્રાણીને ભારતમાં નિવાસ કરવા મંજૂરી આપેલ છે? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 91, હાલમાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આફ્રિકાના કયા પ્રાણીને ભારતમાં નિવાસ કરવા મંજૂરી આપેલ છે? ઓપ્શન એ હાથી. ઓપ્શન બી સિંહ. ઓપ્શન સી ચિત્તા. અને ઓપ્શન ડી ગેંડો. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ચિત્તા. પ્રશ્ન નંબર 92, ગણતંત્ર દિવસની પરેડમાં કયા રાજ્યના ટેબલોનો શ્રેષ્ઠ અથવા તો સર્વોત્તમ એવોર્ડ મળેલ હતો? ઓપ્શન એ ઓડિશા. ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. ઓપ્શન સી ગુજરાત. અને ઓપ્શન ડી આસામ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી આસામ. પ્રશ્ન નંબર 93, હાલમાં કેન્દ્ર અને આસામ સરકાર દ્વારા કઈ આદિજાતિ સાથે કરાર થયેલ છે? ઓપ્શન એ કુકી. ઓપ્શન બી બોડો. ઓપ્શન સી અદી. અને ઓપ્શન ડી નીસી. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી બોડો. પ્રશ્ન નંબર 94, ત્રીજી ગ્લોબલ પોટેટો કોન્કલેવ કયા સ્થળે આયોજિત કરેલ છે? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 94, ત્રીજી ગ્લોબલ પોટેટો કોન્કલેવ કયા સ્થળે આયોજિત કરેલ હતી? ઓપ્શન એ મુંબઈ. ઓપ્શન બી ગાંધીનગર. ઓપ્શન સી નવી દિલ્હી. અને ઓપ્શન ડી ચંદીગઢ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ગાંધીનગર. ત્રીજી ગ્લોબલ પોટેટો કોન્કલેવ જે ગાંધીનગરમાં આયોજિત કરેલ હતી. પ્રશ્ન નંબર 95, ભારત પર્વ 2020 કયા શહેરમાં આયોજિત કરવામાં આવેલ હતું? તો ઓપ્શન એ મુંબઈ. ઓપ્શન બી અમદાવાદ. ઓપ્શન સી નવી દિલ્હી. અને ઓપ્શન ડી જયપુર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી નવી દિલ્હી, કે જે 2020માં ભારત પર્વ ત્યાં આયોજિત કરેલ હતું. પ્રશ્ન નંબર 96,
8/1/3 માઇનસ 32/1/5 કિંમત શોધો. બરાબર. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 4, ઓપ્શન બી 0, ઓપ્શન સી 8 અને ઓપ્શન ડી 16. બરાબર. તો અહીંયા સૌપ્રથમ તો 8 છે. બરાબર. 8/1/3 એની ઘાત થાય તો એ થશે 2. બરાબર. અને એવી જ રીતે વાત કરીએ 32, તો 32/1/5 ઘાત કરીએ એની તો એ પણ થશે 2. 2 - 2 એટલે 0. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી 0. પ્રશ્ન નંબર 97. 2019-20ના ઇકોનોમિક સર્વે મુજબ કયા રાજ્યમાં શાકાહારી થાળી સૌથી સસ્તી છે? ઓપ્શન એ કેરલા, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી બિહાર અને ઓપ્શન ડી ત્રિપુરા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ઝારખંડ. પ્રશ્ન નંબર 98. 35મો ઇન્ડિયન ઇન્ટરનેશનલ લેધર ફેર 2020 કયા સ્થળે આયોજિત કરવામાં આવેલ હતો? ઓપ્શન એ ભોપાલ, ઓપ્શન બી કાનપુર, ઓપ્શન સી કોચી અને ઓપ્શન ડી ચેન્નઈ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ચેન્નઈ. પ્રશ્ન નંબર 99. અડ્ડુ ટુરિઝમ માટે ભારત દ્વારા કયા દેશ સાથે કરાર કરવામાં આવેલ છે? ઓપ્શન એ માલદીવ, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી નેપાળ અને ઓપ્શન ડી માલ્ટા. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ માલદીવ. પ્રશ્ન નંબર 16. હાલમાં ભારતના કયા મહાનુભાવને ફ્રાન્સના થિયેટર આર્ટિસ્ટથી નવાજવામાં આવ્યા છે? ઓપ્શન એ રત્ના પાઠક, ઓપ્શન બી શબાના આઝમી, ઓપ્શન સી લિટલી ડુબે અને ઓપ્શન ડી સંજના કપૂર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી સંજના કપૂર. તો મિત્રો આ હતા MCQ કે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ બધા જ MCQને ખૂબ જ સારી રીતે પ્રિપેર કરી લેજો, ખૂબ જ સારી રીતે રિવ્યૂ કરી લેજો. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.